સૌને નમસ્કાર. નર્મદા જિલ્લામાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ત્રણેયનું પરિણામ સારું આવે છે. 10મા ધોરણમાં આ વખતે અમે છેલ્લા 2 વર્ષથી 3જા નંબરે હતા. આ વખતે ફર્સ્ટ નંબરે છીએ. અમારી આગળ આમ જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દાદરા નગર હવેલી છે. રાજ્યમાં અમે રાજ્યો ગણીએ તો અમે છીએ આગળ. આ માટે સૌથી પહેલા તો હું જે 15 નવેમ્બરના રોજ દેવ મોગરા ખાતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ હતો, જેમાં એ એક્ઝામ વોરિયર્સ બુક અને પરીક્ષા અંગેની તૈયારી માટે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરવાના હતા. એનાથી અમને બહુ મોટિવેશન મળ્યું હતું. એ સમયે અમે જિલ્લાની તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓને જે એક્ઝામ વોરિયર્સ બુકના જે 25 મંત્રો છે એ વિદ્યાર્થીઓ સામે ડિસ્કસ કર્યા હતા અને વિદ્યાર્થીઓ બી બહુ જ ઉત્સાહિત થયા હતા કે માનનીય પ્રધાનમંત્રી શ્રી એમના વિસ્તારમાં આવ્યા અને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કર્યું. એટલે એ અમને બહુ મોટો ફાયદો થયો. એટલે નવેમ્બર મહિનામાં જ વિદ્યાર્થીઓ મોટિવેટ થઈ ગયા હતા. એ પછી બીજું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે. શિક્ષણ સહાયકોની ભરતી થઈ છે, જ્યાં જગ્યા હતી ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી થઈ છે. એટલે શિક્ષકો શાળામાં હોવાના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થયો છે અને ખૂબ સારું પરિણામ અમે લાવી શક્યા છીએ. તો આ રીતે સમગ્ર નર્મદા જિલ્લાની ટીમ કે જે ગ્રાઉન્ડ લેવલે શિક્ષકો કામ કરી રહ્યા છે, આચાર્યોનો જે સહકાર છે અને જે વિદ્યાર્થીઓ આ વખતે ખાસ કરીને માનનીય મોદી સાહેબના અહીંયા આવવાથી અને જે વિદ્યાર્થીઓ સાથેના ઇન્ટરેક્શનના કારણે જે ઉત્સાહિત થયા છે એના કારણે અમે આ પરિણામ લાવી શક્યા. મારા ધોરણ 10માં 99.98 PR અને ટોટલ 600માંથી 589 માર્ક્સ આવ્યા છે. એ બદલ હું મારી શાળાના શિક્ષકોને અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર. જિલ્લામાં હું પ્રથમ ક્રમે અને ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો. નામ? મારું નામ સૈન્યાબેન કુમાર.